નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 નવેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અંબાલાલ પટેલે ફરીવાર ઠંડી અને હવામાન લઈને મોટી આગાહી કરી છે। ગુજરાતનું હવામાન પલટાશે, ઠંડી વધવાની સાથે ક્યારે પારો સાવ ગગડશે તેને લઈને મોટી આગાહી કરી છે। વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો નવેમ્બરના 17-18 દિવસ વીત્યા છતાં પણ હજુ ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો નથી, પરંતુ હવે ધીરે ધીરે તાપમાન નીચે આવશે અને આવી રહ્યું છે અને ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના રહેલી છે। પરંતુ 20થી લઈને 23 નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડી જોવા મળી રહી છે, પરંતુ બપોર દરમિયાન સામાન્ય કરતાં તાપમાન ઊંચું પણ નોંધાઈ રહ્યું છે। હવે પવનની દિશા બદલાશે અને ઠંડીનો અનુભવ થઈ શકે છે। આગામી 2 દિવસ તાપમાન યથાવત જોવા મળશે અને 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી ઘટે, એટલે કે રાત્રિનું તાપમાન ઘટે તેવી શક્યતા છે। જો કે લઘુત્તમ તાપમાન ઘટવાનું કારણ કે પવનની દિશા બદલાશે, જેના કારણે સૂકા અને ઠંડા પવન ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। હાલ રાજ્યમાં ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડક એટલે કે ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ 17 નવેમ્બરના દિવસ ગયા બાદ ખાસ કરીને ઠંડીનો અહેસાસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે અને હવે ખાસ કરીને ધીરે ધીરે બપોર દરમિયાન તાપમાન પણ નીચે આવી રહ્યું છે। ખાસ તો ઠંડીનું જોર 22-23 તારીખથી વધુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। સવારમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, વાવ જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં મહેસાણા, પાલનપુર જેવા ભાગો, તે સિવાય ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ એ ભાગોની અંદર ઠંડીનો અનુભવ વધુ જોવા મળી રહી છે। બાકીના વિસ્તારની અંદર હાલ તો જ સામાન્ય ઠંડી જોવા મળી રહી છે। વાત કરીએ તો 22 નવેમ્બર બાદ હવામાન સાનુકૂળ ગણી શકાય। યુરોપ દેશમાંથી ઠંડા પવનો આવવા જોઈએ તે પવનો શરૂ થયા નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી, કારણ કે આફ્રિકાથી લઈને એન્ટાર્કટિકા મહાસાગર થઈ યુરોપ દેશમાં હાઈ લો પ્રેશર બનવા જોઈએ। તે લો પ્રેશર બને તો સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી હોય છે અને દેશના ઉત્તરીય પર્વતો એટલે કે હિમાલય છે એ વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા રહેલી છે, જેના કારણે ઠંડીનું જોર વધતું હોય છે। ત્યારે પણ તાપમાન હજુ 30 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યું છે। ખાસ તો ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવવા લાગશે। 6 થી લઈને 7 ડિસેમ્બરના રોજ ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બરના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેલી છે। 28 ડિસેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન ઘણું નીચું આવે તેવી સંભાવના છે। એક કેટેગરીમાં આવી જાય તેવી શક્યતા રહેલી છે, સિંગલ ડિજિટમાં। જો વાદળો આવશે તો તાપમાન વધી